પોલીસ કેસમાં એ પણ આવશે. એટલે બહુ કડક કાયદાથી કામ. કારણ એટલા માટે છે કે સરપંચના તલાટીના આ બધા જો પૈસા છે કોઈ પણ યોજનાનો પ્રધાનમંત્રી આપે, સીએમ આપે, એમએલએ આપે, એમપી આપે, નાણાં પંચ આપે, તાલુકા આયોજન આપે, રેતી કાંકરી આપે, કોઈ પણ ગ્રાન્ટ એનું કામ કરવાનું કોના ભાગે આવે? સરપંચ અને તલાટી. અને પછી એ જે નક્કી કરે તમારા ગામનો કોન્ટ્રાક્ટરને નક્કી કર્યો હોય એ કોન્ટ્રાક્ટર. આ ત્રણ ભેગા થઈને કામ બદલી પણ શકાતું નથી. બધા મોટાભાગના સરપંચો કામ આ મોરલામાં લખ્યું હોય અને કરી નાખે બીજા મોરલામાં, એટલે કામ બદલી પણ શકાતું નથી. કામ ડુપ્લિકેટ થાય છે એવી ફરિયાદો પણ મળ્યા છે. એકને એક કામના બબે બિલ લેવાય છે એ પણ ફરિયાદ મળી છે. અને બહુ તેતીન ચારજો વિકાસના કામ સરકાર આપે, એમએલએ આપે, એમપી આપે, તાલુકા આયોજન આપે એનો મતલબ એ નથી તમે ગમે તે વાપરી નાખો. પછી 70% ગ્રાન્ટ દરેક ગ્રામ પંચાયતમાં. કેટલી ટકા? રેતી કાંકરી અને ગ્રાન્ટ, નાણાં પંચની ગ્રાન્ટ 70% ડાયરેક્ટ ગ્રામ પંચાયતના ખાતામાં જમા થાય છે. સ્વચ્છતાની વ્યક્તિ દીઠ 4 રૂપિયા, સ્વચ્છતા માટે, ગામ સાફ કરવા માટે 4 રૂપિયા વ્યક્તિ દીઠ એના સરપંચના ખાતામાં, ગામના ખાતામાં પૈસા જમા થાય છે. હું જોઉં છું કે ગામે ગામ પ્લાસ્ટિકના ઢગલા છે. પ્લાસ્ટિકને કચરા છે વગર દેખાતું નથી. એ પણ અભિયાન ઉપાડીને વિડીયોને હું મોકલવાનું છું કે ભાઈ લાડોળ જેવું ગામ છે, કુકરોડા જેવું ગામ છે, વસઈ જેવું મોટું ગામ છે, એ ગામમાં તમે જાઓ અને તમે આટલી ગ્રાન્ટ આપી છેલ્લા 3 વર્ષમાં સસ્તા કયો પૈસા વાપરો બતાવો. એ માટે વિડીયોને મોકલવાનું છું, મામલતદારને મોકલવાનું છું. આવા અનેક પૈસાથી છે જે વાપરવાના છે એ યોગ્ય સમય વપરાતા નથી. પાણીના પ્રોબ્લેમ માટે ને ગટરના પ્રોબ્લેમ માટે કોઈ ગ્રામ પંચાયત એવી નથી જેના પાસે ગ્રાન્ટ ના પડી હોય. કોઈ ગ્રામ પંચાયત પડી છે તો પાણીના વાટાનો શેના માટે પ્રશ્ન રહે? પાણીની પાઇપલાઇન તૂટે શેના માટે પ્રશ્ન રહે? એ ગામના સરપંચે કરવાનું, ગામના જાગૃત આગેવાનો કરવાનું છે. હવે તાલુકા પંચાયતના ડેલિગેટો આવે તેમને કરવાનું, જિલ્લા પંચાયતના ડેલિગેટો ત્યાં વોટ રાખવાની છે. પૈસા આપી દીધા સરકારે, પછી પ્રશ્ન શાના માટે ઠીક છે. આખા ગામનો કોઈ પ્રશ્ન હોય, આખા ગામને લગતો પ્રશ્ન હોય, ગામતળને લગતો પ્રશ્ન થયો હોય, પંચાયત ઘર આપી હોય સરકારે અને પંચાયત ઘર અહીં બનાવવું કે અહીં બનાવવું એનો ક્યાંક પ્રશ્ન હોય તો એવા પ્રશ્ન માટે અહીંયા આવવાનું છે. તો રસ્તો નહીં. હવે જે સરકારે પૈસા આપી દીધા છે અને તમારા લાડોળમાં હું નીકળતો હતો અને સ્મશાન બનતું હતું, તમારું સ્મશાન બનતું હતું, તમારે ત્યાં જોવા ગયો કે સ્મશાનમાં કઈ રીતના બનાવો છો કે સાહેબ 3-4 લાખ રૂપિયા અમે સારો કંઈ બનાવશું તો કદાચ 4 લાખ રૂપિયા એક જ હું લખીને આવ્યું. ત્યાં દિવાલ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું અને તમારે જે પ્યોર બ્લોક જે નાખવાનું થતા હોય કેટલા રૂપિયા જોઈએ કે સાહેબ 4 લાખ, તમે 4 લાખ રૂપિયા આપે. એ ઘરનારું તૂટેલું હતું પાણીનું, બીજા ચોમાસું આવશે એના ઘરનારું તૂટેલું ગામમાં પાણી જશે. શું કરો છો? એ કોન્ટ્રાક્ટરને કીધું કામ કરી દે, એમએલએ ગ્રાન્ટમાં પૈસા પાડી દે અને ફાળવી દીધા. તો ગામમાં અમે જઈએ છીએ તો આવા પ્રશ્નો હોય છે તો તાલુકા આયોજન અને સરપંચે આવીને આના માટે બેસવું પડે. સાહેબ આટલા કામ હતા, આટલા કામ થઈ ગયા, આટલા લોકોની માગણી છે, તમે